મારી પાસે પૈસા નથી એટલે હું ધંધો નથી કરી શકતો. જો તમે પણ આ જ બહાનું કાઢો છો તો આ વિડીયો તમારા જ માટે છે. દુનિયાના મોટા ભાગના મોટા ધંધાઓ પૈસાથી નહીં પણ એક આઈડિયા અને સ્કિલથી શરૂ થયા છે. 0 રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ સાથે ધંધો કેવી રીતના શરૂ કરવો, ચાલો જોઈએ. ફર્સ્ટ, સેલ યોર સ્કિલ. ધંધો શરૂ કરવા માટે પ્રોડક્ટ હોવી જરૂરી નથી. જો તમને ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, અકાઉન્ટિંગ કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ આવડે છે તો એ તમારી મૂડી છે. સર્વિસ બેઝ બિઝનેસમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી હોતી, માત્ર તમારા સમય અને મહેનતની જરૂર હોય છે. પહેલાં સર્વિસ આપીને પૈસા કમાવો, પછી એ પૈસા ધંધામાં લગાવો. સેકન્ડ, ધ પ્રી ઓર્ડર મોડલ. તમારે સ્ટોક ભરવાની જરૂર નથી. પહેલાં ઓર્ડર લો અને પછી માલ બનાવો અથવા ખરીદો. આજના જમાનામાં તમે સોશિયલ મીડિયા પર સેમ્પલ બતાવીને એડવાન્સ પેમેન્ટ લઈ શકો છો. ગ્રાહકના પૈસાથી જ માલ તૈયાર કરો અને તમારો નફો અલગ કરો. આને કહેવાય ઝીરો ઇન્વેન્ટરી બિઝનેસ. થર્ડ, ડ્રોપ શિપિંગ એન્ડ એફિલિએટ. તમારે પોતાની દુકાન કે ગોડાઉનની જરૂર નથી. તમે બીજાની પ્રોડક્ટને તમારા માધ્યમથી વેચી શકો છો. જ્યારે ઓર્ડર આવે ત્યારે મેન્યુફેક્ચર સીધો ગ્રાહકને માલ મોકલી દેશે. તમારે માત્ર માર્કેટિંગ અને સેલ્સ પર ધ્યાન આપવાનું છે. આમાં રિસ્ક 0 છે અને કમાણીની તક પૂરેપૂરી છે. ફોર્થ, બાર્ટર સિસ્ટમ. જો તમારી પાસે પૈસા નથી તો તમારી પાસે જે છે એનો ઉપયોગ કરો. જો તમને વેબસાઇટ બનાવતા આવડે છે તો કોઈ સપ્લાયરને કહો કે હું તમારી વેબસાઇટ બનાવી આપીશ, એના બદલામાં તમે મને તમારો માલ આપો. આ રીતે તમે રોકડ વગર પણ તમારો સ્ટોક ઊભો કરી શકો છો. યાદ રાખજો, ધંધો શરૂ કરવા માટે ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, મગજમાં જીદ હોવી જરૂરી છે. જો તમારી પાસે મહેનત કરવાની તૈયારી છે તો રસ્તો મળી જ જશે. આ વિડીયો એવા મિત્રને શેર કરો જે પૈસાનું બહાનું કાઢે છે.